નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ કલામંચમાં આપનું ફરીથી એકવાર સહર્ષ સ્વાગત છે। હું છું સત્યન। મિત્રો, આપણી ભાષાના ઉત્તમ કવિ, નાટ્યકાર, વાર્તાકાર, લોક સાહિત્યકાર અને ઉત્તમ પત્રકાર આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 127મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે। ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી અને HK આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો। શબ્દનો સોદાગર મેઘાણી વંદના। આ કાર્યક્રમના પ્રથમ પર્વમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અભયસિંહ રાઠોડ અને સાથી કલાકાર મિત્રોએ મેઘાણીજીના ગીતોની છટાદાર રજૂઆત કરી, જેને ઉપસ્થિત સૌ ભાવકોએ ખૂબ પ્રેમથી વધાવી। પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે પ્રસ્તુત છે આ કાર્યક્રમના પ્રથમ ચરણની રજૂઆત।
યુવા ધન બધું અહીંયા આવી ગયું છે ને તો એમને બધાને મજા આવી નથી શરૂઆત કરી અને પછી બધાને આમાં આજ તો એવું છે કે સમયની થોડી પાબંદી છે અને અહીંયા હમણાં શબ્દનો વેપાર થઈ ચૂક્યો છે. ધીરેનભાઈ, મને આજે આનંદ એ વાતમાં છે દર્શક મારા જીવનનો પહેલો કાર્યક્રમ અમદાવાદ ખાતે HK હોલમાં થયેલો. લક્ષ્મીભાઈ શુક્લ હતા એ વખતની વાત કરું છું. વિવેકાનંદનો હું BEd કરવા આવ્યો હતો અને અહીંયા પહેલો કાર્યક્રમ થયેલો એ મને હજી પણ યાદ છે. એટલે આજ HK હોલનો કાર્યક્રમ હોય સાહેબ, લોકગીતમાં તમે જુઓ કેવા માણસોના હૈયામાંથી એ શબ્દો નીકળતા હોય, કેવી મર્યાદા પણ હતી એ વખતે. ગીતની નાયકા છે ને એ પોતાના પીરની વાત છે. એ વખતે નામ બોલાય નહીં, સંબોધન કેવું કરે આ બધા યુવા મિત્રો જાણવા જેવું છે એટલા માટે કહું છું કે સંબોધન કેવું કરે પોતાના મનના માનેલા વાલમને જોઈ ગીતના ભાવ ફરી જાય છે. મનથી જેના મંગલા મળે પછી એની મોજો મેરા મંગલા
એટલા માટે આ થોડુંક સરખું કરવામાં છે લોક જીવનના જે ધબકાર આવે ભાગ્ય દાસરે પણ ઘણી બધી વાત કરી છે મેઘાણી જ્ઞાનટેક વાત છે વિષયને ઘણી વાત કરી જયસિંહે પણ કીધું એક જગ્યાએ જઈ અને મેઘાણીજીએ જે લોકસંગીત ભેગું કર્યું પણ એની સાથે ભાવાનુવાદની પણ વાત કરી કવિવાર રવિન્દ્રનાથ ટાગોર પાસે ગઈ અને એમણે ટાગોર પાસેથી જે ગીત સાંભળેલું પહાડ વીનો હોય એ વખતે આભા મંડળમાં એક વાદળી ચડે અને ધીરે 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 પહાડ જેવું વાદળી થઈ વાદળના હાથ હાથ થર બંધાય એમાંથી વીજળી હળાવા કરતી હોય વેગ ગર્જના થાય ત્યારે દુહો આપણને મળે હરુડાટ થાય એટલે અસે ગિરિવર્જા મોગલા અમે કાંકર પેટ ભરા આ એવો થાય કે અમે ગિરિવરના મોગલા છીએ અમે ચારો ન મળે તો કાંકરા ચણીને અમારું પેટ ભરી લઈએ પણ અસાંથી રત આવે ને બોલીએ તો પાંજા હૈડા ફાટી ભરા અમારી ઋતુ આવે ને ન બોલીએ તો અમારો હૈયું ફાટી જાય એમ આ ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડમીનો કાર્યક્રમ હોય અને એમાં HK કોલેજ આજે આપણા બધાનું અહીંયા સ્વાગત કરતી હોય ત્યારે અમે અમારા મનના મોરલાને મોકળા ન મૂકીને તો અમારું હૈયું ફાટી જાય મોર બની ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર અને સૌ પ્રથમવાર રણજીતરામ સુવર્ણચંદ્રક જેમને પ્રાપ્ત થયો હતો તે આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીજીની 127મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આપ માણી રહ્યા છો
ગુજરાત સાહિત્ય અકાદમી અને HK આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેઘાણી વંદના. અભયસિંહ રાઠોડના અષાઢી કંઠે આવા જ ખુમારી ભર્યા ગીતોની ફરીથી મોજ માણીશું આવતા એપિસોડમાં. જોડાયેલા રહેશો પ્રવેગ ટીવી કલામંચની સાથે.